ઓકે સો વેલકમ બેક એવરીવન. આપણે લોકો આપણા રિડક્શન્સ ચેપ્ટરમાં આગળ વધીએ આજે. અને આજે જે મારે તમને શરૂઆતમાં જે સેક્શન્સ કરાવવાની છે આજના લેક્ચરમાં, તો એ જે સેક્શન્સ છે એ ખરેખર એકચ્યુઅલી મતલબ ઇમ્પોર્ટન્સની દ્રષ્ટિએ તમે જુઓ કે લાઈક પ્રેક્ટિકલ લાઈફમાં આપણા કેટલા ક્લાયન્ટ્સને યુઝફુલ થાય એવા એંગલથી તો બહુ ઇમ્પોર્ટન્ટ નથી. બહુ બધા લોકો એમાં શું ડિડક્શન લેતા હશે એવા એંગલથી બહુ ઇમ્પોર્ટન્ટ નથી. સો પછી મારા એંગલથી બહુ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી. પણ અહીંયા તમને કંઈક બે સેક્શન નામ દેખાતા હશે, સેક્શન 80EEA એન્ડ સેક્શન 80EEB. તો EEA એન્ડ EEB કોણ E અને A એમ ત્રણે ત્રણ E અને ઓલો A અને પેલી E અને B મતલબ એ બધા મતલબ બે સેક્શન છે EEA EEB. એ બંને અમેન્ડમેન્ટ છે. ઓકે, અમેન્ડમેન્ટ મતલબ ઇટ ઇઝ એપ્લિકેબલ ફ્રોમ અસેસમેન્ટ યર 2021 ઓનવર્ડ્સ. એ પહેલાના અસેસમેન્ટ યરમાં આ બંને સેક્શન હતી જ નહીં. અને હું તમને ત્રણેય સેક્શન એક સાથે એટલા માટે ભણાવું છું કે આ ત્રણેય સેક્શન એકબીજાથી ટોટલી લિંક્ડ છે. આવો એક ચાર્ટ આપણે હમણાં જ્યારે કમ્પ્લીટ કરશું આ સેશનના પછી, એટલે તમને લોકોને બહુ જ મસ્ત રહી જાય આ ત્રણે ત્રણ સેક્શનનું કન્ટેન્ટ જે છે યાદ રહી જશે. ઇઝ ઇટ ડન? યસ. સો સૌથી પહેલા આઈ એમ ડિસ્કસિંગ આઈ એમ સ્ટાર્ટિંગ વિથ સેક્શન 80EE. હવે મારી વાત સાંભળો. અત્યારે તમે ભૂલી જાઓ કે આપણે કંઈક આવી EEA અને EEB વાળી સેક્શન એક્ઝિસ્ટ કરે છે. ઓકે, હું પહેલા 80EE જ તમને સમજાવું છું. એટલા માટે મેં બોર્ડ પર ફિલઅપ પણ નથી કર્યું. બાકી મેં આટલી 10 મિનિટ મહેનત કરી તો હું સાથે બીજી 5 મિનિટ મહેનત કરે તો આ પણ ભરાઈ જાત. પણ નહીં, અત્યારે મારો ટાર્ગેટ એવો છે કે તમે ખાલી 80EE પર ફોકસ કરો. એકચ્યુઅલી આના પહેલાના સેશનની અંદર આપણે સમજ્યા હતા 80E. વોટ વોઝ 80E ઓલ અબાઉટ? તો 80E ઇટ વોઝ અબાઉટ ઇન્ટરેસ્ટ ઓન એજ્યુકેશન લોન. મેં તમને એવું કીધું હતું E ફોર એજ્યુકેશન, એવું યાદ રાખજો. સો 80E હતું એ આપણને એજ્યુકેશન લોનનું ઇન્ટરેસ્ટ એનું ડિડક્શન આપતું હતું. સો આ જે E પછીની જેટલી સિરીઝ છે ને એ બધી કોઈક લોન પરના ઇન્ટરેસ્ટના ડિડક્શનની સેક્શન્સ છે. ઇઝ ઇટ ક્લિયર? યસ. ઓકે, હવે તમને એમ થાય કે સર કઈ લોન? એજ્યુકેશન લોનની વાત થઈ ગઈ. એજ્યુકેશન માટે આપણે જે લોન લીધી એના પરનો ઇન્ટરેસ્ટની વાત થઈ, તો હવે કઈ લોન? તો હવે એક મિનિટ અહીંયા ધ્યાન આપો. તો કે 80EE માટે એલિજિબલ એસએસસી કોણ છે? તો કે છે ઇન્ડિવિજ્યુઅલ. એલિજિબલ પેમેન્ટ કેવું છે? તો કે ઇન્ટરેસ્ટ ઓન લોન. તો કે ઓકે, પણ કઈ લોન શેના માટે લેવાની? તો કે પર્પઝ ઓફ લોન ઇઝ એક્વિઝિશન ઓફ રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી. કે સર એક જ મિનિટ, રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી માટે ઇન્ટરેસ્ટ ભર્યું, લોન એની માટે લોન લીધી એના પર ઇન્ટરેસ્ટ ભર્યું, એનું ડિડક્શન 80EE. સર ये कहीं सुनेला लगता है કે કોઈકને ડાઉટ થશે? તો કે ઓબ્વિયસલી આપણે લોકો એક તમારી ફેવરિટ વન ઓફ ધ ફેવરિટ સેક્શન હતી સેક્શન 24B which is interest on borrowed capital. જે આપણે શું હતું, હાઉસ પ્રોપર્ટી કન્સ્ટ્રક્ટ કે પરચેસ કરવા માટે જે તમે ઇન્ટરેસ્ટ પે કરો છો, તો એ મતલબ લોન લીધી, જે તમે લોન લીધી એના પર જે તમે ઇન્ટરેસ્ટ પે કરો છો, હાઉસ પ્રોપર્ટી પરચેસ કે કન્સ્ટ્રક્ટ કરવા માટે જે તમે લોન લીધી એના પર જે તમે ઇન્ટરેસ્ટ પે કરો છો, તો એ વાળું ઇન્ટરેસ્ટ જે છે આપણને 24B ની અંદર ડિડક્શન મળતું હતું. તો કે સર આ ઈ જ થયું ને? ઓકે સર, એનો મતલબ એમ થયું કે જે ઇન્ટરેસ્ટ આપણને 24B માં ડિડક્શન મળે, અગેન એ ઇન્ટરેસ્ટ ફરી આપણને 80EE માં ડિડક્શન મળશે. આન્સર ઇઝ નો. બિલકુલ એટલે બિલકુલ એવું નથી. જે ઇન્ટરેસ્ટ 24B માં ડિડક્શન મળે છે એ તમને 80EE માં ડિડક્શન નહીં મળે. સર પણ પર્પસ જુઓ તમે, બે એક જ છે. અહીંયા એક્વિઝિશન ઓફ રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી, ત્યાં એક્વિઝિશન ઓર કન્સ્ટ્રક્શન ઓફ રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી. ડન. પણ ઇન્કમ ટેક્સનો એક રૂલ છે કે તમે કોઈ એક સેક્શનમાં બેનિફિટ એક જગ્યાએ લો છો, એનો બેનિફિટ તમને બીજી વાર બીજી સેક્શનમાં ના મળે. તો કે તો સર 80EE બનાવવાની જરૂર શું છે? 80EE બનાવવાની જરૂર શું છે? આપણી પાસે ઓલરેડી 24B છે, એ પર્ટિક્યુલર હેડમાં આપ્યું જ છે કે ત્યાં આગળ ડિડક્શન મળશે. તો અહીંયા આગળ ડિડક્શન કેમ આપવાનું? તો કે યાદ કરો 24B ની અંદર, interest on borrowed capital when the house property is self occupied, ત્યારે એક લિમિટ હતી. યસ ઓર નો? હા, એ લિમિટ હતી અપ ટુ ₹2 લાખ. 2 લાખ કરતા વધારે તમે ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલનું ડિડક્શન ના કરી શકો. ઇવન જો પેલી કન્ડિશન એકાદી સેટિસ્ફાઈ ના થઈ તો 2 લાખ નહીં, ખાલી 30,000 જ તમે ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલનું ડિડક્શન લઈ શકો. યસ ઓર નો? માની લો તમે એકચ્યુઅલી ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ પેમેન્ટ કર્યું છે 3 લાખ રૂપીસ, એમાંથી તમે 2 લાખ એ તમે 24B માં ડિડક્શન લઈ શક્યા, પણ ઉપરનું ડિડક્શન તમે ના લઈ શક્યા બીકોઝ એ જે સેક્શન હતી એ ત્યાં આગળ એનો બેનિફિટ એટલો લિમિટ આવી જાય છે. સેક્શનના બેનિફિટ આપવાની એક સીલિંગ લાગી ગઈ.
યસ ઓર નો? સેક્શનના બેનિફિટ આપવાની સીલિંગ લાગી ગઈ એટલે ઈ સેક્શનનો બેનિફિટ જે હતો ઈ લિમિટેડ થઈ ગયો કે 2 લાખ થી વધારે અમે સેલ્ફ ઓક્યુપાઈડ હોય તો બેનિફિટ આપતા નથી. સમજો લેટ આઉટ હોય તો આપણે 24B ની અંદર ડિડક્શન મળી જાય છે જેટલું આપણે લેવું એટલું. તો કે યસ. તો સેલ્ફ ઓક્યુપાઈડ ના કેસમાં જ લિમિટ લાગે છે એટલા માટે તો કે જે ડિડક્શન ત્યાં ના લઈ શકીએ ને ઈ તમે ડિડક્શન અહીંયા ETEE માં ફ્રોમ યોર ગ્રોસ ટોટલ ઇન્કમ યુ કેન ક્લેમ. અને આ વધારે સારું કહેવાય. પેલું તો એકલું હાઉસ પ્રોપર્ટીની સામે મળતું હતું, આ તો તમને કોઈ પણ હેડની ઇન્કમ સામે ડિડક્શન મળી શકે. મતલબ જે બી ઇન્કમ હોય કે જે ETC ટુ ATU ના ડિડક્શન ક્લેમ કરવા દેતી હોય એ બધા સામે મળે. હા, સ્પેશિયલ રેટ ઇન્કમ છે જેમ કે 112 111 મતલબ કેપિટલ ગેઇન ની વાત કરું છું. શોર્ટ ટર્મ 111A શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઇન કેસ ઓફ listed securities where STT is paid. 112 કે જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ની વાત છે જે ETC ટુ ATU અલાવ જ નથી કરતા. સેમ વે કેઝ્યુઅલ ઇન્કમ તો એની સામે ના મળે, પણ આ સિવાયની તો બધી ઇન્કમ સામે આ તો શું છે ડિડક્શન ફ્રોમ ગ્રોસ ટોટલ ઇન્કમ. યસ ઓર નો? તો એની સામે તો તમને મળશે. પેલું જે 24B હતું એ તો પર્ટિક્યુલર હાઉસ પ્રોપર્ટીના ઇન્કમ સામે જ મળતું હતું. યસ ઓર નો? યસ. સો કહેવાનો મતલબ એમ છે કે ETEE જે છે એ તમને ઓવર એન્ડ અબવ બેનિફિટ આપે છે 24B, પણ જે તમે 24B માં ઓલરેડી ડિડક્ટ કર્યું છે ધેટ ઇન્ટરેસ્ટ યુ કેન નોટ ડિડક્ટ હિયર, or if you want to claim it here you cannot go for 24B. અને ઓબ્વિયસલી આપણે હમણાં જોશું, તમે લોકો પહેલા તો 24B જ સિલેક્ટ કરો પછી જ તમે ETEE ની અંદર આવશો. ક્લિયર ઓર નોટ? આટલું સમજાય છે? સો પર્પઝ ઈ છે. બીજું, ઘણી વખત એવું થાય કે તમે હાઉસ પ્રોપર્ટી માટે ઇન્ટરેસ્ટ તમે પે કરો છો પણ ઈ તમારા ચાર્જિંગ સેક્શનને કદાચ હજી સેટિસ્ફાઈ ના કરતું હોય કે એવું કંઈ. ઇન શોર્ટ હાઉસ પ્રોપર્ટી હેડની અંદર તમે લઈ જઈ શકો એમ નથી. બને જ નહીં આમ તો એવું. લગભગ પ્રોપર્ટી કન્સ્ટ્રક્ટ થઈ ગઈ એટલે હાઉસ અને તમારી ઓનરશિપ હોય એટલે તમે એને હાઉસ પ્રોપર્ટી હેડની અંદર લઈ જ જઈ શકો. હા, એક છે કે જો એ પ્રોપર્ટી જે છે પણ આમ તો અહીંયા રેસિડેન્શિયલ જ લખ્યું છે એટલે સોરી ના એવું પણ નહીં થાય. હું એવું વિચારતો હતો કદાચ એ પ્રોપર્ટી તમે બિઝનેસ પર્પઝ માટે વાપરતા હોય તો એ હાઉસ પ્રોપર્ટીમાં 24B માં નથી મળવાની, પણ બિઝનેસ પર્પઝ હોય તો અહીંયા નથી મળવાનું. અહીંયા રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી છે. સો અગેન ના, એવું નહીં થાય. સો કહેવાનો મતલબ એમ છે કે કદાચ ચાર્જિંગ સેક્શન ના સેટિસ્ફાઈ થતું હોય, કદાચ કે જેમ કે એવું બની શકે કે જે હાઉસ પ્રોપર્ટી કન્સ્ટ્રક્ટ નથી થઈ તો ત્યાં પણ ઓપ્શન છે કે યુ કેન ગો ફોર પ્રી કન્સ્ટ્રક્શન પીરિયડ ઇન્ટરેસ્ટ ઓર યુ કેન ડાયરેક્ટલી કમ ટુ ETEE. કહેવાનો મતલબ એમ છે કે બેઝિકલી તો ઈ જે રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટીના એક્વિઝિશન માટેની લોનનું ઇન્ટરેસ્ટ હોય એ તમે 24B માં જ લેશો, પણ 24B ની લિમિટ કરતા વધી ગયું તો યુ કેન કમ હિયર. તમે કઈ સેક્શનની અંદર ETEE ની અંદર બેનિફિટ લેવા માટે આવી શકો છો. ઇઝ ઇટ ડન? ઓકે. શું કહે છે તો કે પર્પઝ ઓફ લોન ને તો પહેલા કોણ લઈ શકે? ઇન્ડિવિડ્યુઅલ એલિજિબલ પેમેન્ટ ઇન્ટરેસ્ટ ઓન લોન. પર્પઝ ઓફ લોન તો કે એક્વિઝિશન ઓફ રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી. હવે આ ઇમ્પોર્ટન્ટ છે. લોન સેન્ક્શન પીરિયડ મતલબ તો કે 1/4/2016 to 31st March 2017 આ પીરિયડની અંદર જો લોન સેન્ક્શન થઈ હોય એટલે કે 16-17 વાળા પ્રીવિયસ યરની અંદર તો જ યુ કેન ગો ફોર ETEE. મતલબ તો કે લોન પછી બીજા કોઈ વર્ષમાં મળી છે 17-18 માં મળી કે 15-16 કે કોઈ પણ યુ કેન નોટ ક્લેમ ધ બેનિફિટ ઓફ ETEE. તો કે લેશે તો આ સેક્શન ખાલી ઈ જ લોન માટે છે કે જે આ એક વર્ષમાં આપી હતી. હા સર પણ આપણે તો અત્યારે 1920 માં છીએ, પ્રીવિયસ યર 1920 ભણીએ છીએ, આમ છીએ 2021 માં પણ આપણે પ્રીવિયસ યર 1920 રિલેટેડ ભણી રહ્યા છે. તો કે તો મળશે? મળે જ ને. લોન આ પીરિયડમાં સેન્ક્શન થઈ હોવી જોઈએ. ઇન્ટરેસ્ટ તો અત્યારે ભરતા હોય. યસ ઓર નો? સો એવું ના કહેવાય કે આ સેક્શન હવે એપ્લિકેબલ નથી. છે જ, કારણ કે લોન આ પીરિયડની અંદર સેન્ક્શન થઈ જાય પણ એનું ઇન્ટરેસ્ટ તો હજી રીપેમેન્ટ તમે કરતા જ હોય. ડેફિનેટલી યસ. સો કહેવાનો મતલબ એમ છે કે ઇન્ટરેસ્ટ રીપેમેન્ટ તો ચાલતું હશે. ઇન્ટરેસ્ટ રીપેમેન્ટ તો એની અંદર ચાલતું હશે. ડન ઓર નોટ? તો એ તમને અસેસમેન્ટ યર 17-18 ઓનવર્ડ્સ એ તમને અવેલેબલ છે આ ડિડક્શન. અસેસમેન્ટ યર 17-18 ઓનવર્ડ્સ. કેમ? કારણ કે લોન 16-17 માં મળી હોય તો એનું ઇન્ટરેસ્ટ તમે 16-17 થી પે કરવાનું શરૂ કર્યું હોય તો યસ અસેસમેન્ટ યર 17-18 થી તમે આ સેક્શનમાં બેનિફિટ લઈ શકો છો. ક્લિયર? પણ એની કન્ડિશન્સ એવી છે કે જે મેક્સિમમ અમાઉન્ટ ઓફ લોન હોય મતલબ તમારી લોનની અમાઉન્ટ એ 35 lakhs થી વધવી જોઈએ નહીં. તમે જે લોન લીધી હોય 35 lakhs કે એનાથી ઓછી હોવી જોઈએ અને મેક્સિમમ વેલ્યુ ઓફ પ્રોપર્ટી એ 50 lakhs ને વધવી ના જોઈએ. મતલબ તમારી જે હાઉસ પ્રોપર્ટીની વેલ્યુ છે જેની માટે તમે લોન લો છો એ 50 lakhs કરતા વધારે હોવી જોઈએ નહીં. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? યસ ઓર નો? કઈ વેલ્યુ તો કે અહીંયા કાંઈ કીધું નથી એટલે આપણે એમ કહી શકીએ કે જે દસ્તાવેજની વેલ્યુ જે હોય એ વેલ્યુની વાત કરે છે. મતલબ સેલ ડીડની જે વેલ્યુની વાત હોય એ વેલ્યુની વાત કરે છે. મતલબ યસ બીજું કંઈ કીધું નથી અહીંયા અત્યારે પર્ટિક્યુલર ETEE ની અંદર મેન્શન નથી કરેલું. સો એ લોકો 50 lakhs એટલે કઈ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુની વાત કરે. સોરી સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ નહીં, તમારી જે દસ્તાવેજની વેલ્યુ હોય જે મોટા ભાગે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ જેટલો જ આપણા દેશમાં રૂલ બની ગયો છે કે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ જેટલો જ બધા દસ્તાવેજ કરતા હોય.
સો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ કરતા મતલબ સેલ ડીડની વેલ્યુ 50 લાખ કરતા વધારે હોવી જોઈએ નહીં, નહીતર આ સેક્શન એલિજિબલ નથી. ક્લિયર ઓર નોટ? સો amount of deduction is what? So amount of deduction is amount of interest or 50,000 whichever is less. કહેવાનો મતલબ એમ છે કે તમને માની લો 3 લાખ રૂપીસ તમે ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ આપો છો તો તમે 2 લાખ રૂપીસ 24B માં લઈ શકો જો સેલ્ફ ઓક્યુપાઇડ હાઉસ પ્રોપર્ટી હોય તો. હા, બીજા 50,000 you can claim as deduction, બીજા 50,000 you can claim as deduction under section 80EE. Is it clear everyone? Yes or no? Yes, આટલું બધાને સમજાય છે? સો 3 લાખ માંથી તમારા 2 લાખ જે છે એ 24B માં મળી ગયા, બીજા 50,000 જે છે એ તમને 80EE માં મળશે. યસ, બાકી 50,000 તો કઈ બેનિફિટ ના મળે કારણ કે આ સેક્શનની ખુદની લિમિટ 50,000 જ છે. amount of interest or 50,000 whichever is less. That is what this section tells you about. Is it done everyone? Yes or no? Yes? હા. યસ. સો અગેન એક વખત સેક્શન 80EE શું કહે છે તો કે કોને મળશે? ઇન્ડિવિજ્યુઅલ ને. એલિજિબલ પેમેન્ટ કયું છે? ઇન્ટરેસ્ટ ઓન લોન. લોન કયા પર્પઝ માટે લીધી હોવી જોઈએ? એક્વિઝિશન ઓફ રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી. લોન સેન્ક્શન પીરિયડ 1/4/2016 to 31st March 2017. Okay. Maximum amount of loan, that is 35 lakhs. Maximum value of property 50 lakhs. Amount of deduction, amount of interest of 50,000 whichever is less. Available from assessment year 17-18 onwards. Is it done? Yes. હવે તો કે 80EEA ઈ શું છે? તમે જુઓ તમારે આ સેક્શન રીડ કરવી હોય તો યુ કેન રીડ ઇટ ફ્રોમ ધ સિંઘાનિયા પેરા નંબર 146A પેજ નંબર 437. એકો એક પોઈન્ટ મેં કવર કરી લીધા છે. એમાં એમ પણ છેલ્લે આપ્યું છે ડબલ ડિડક્શન નોટ પોસિબલ. તો 80EE માં તમે એકવાર ડિડક્શન લો છો તો તમે પછી બીજી કોઈ પણ સેક્શનમાં ડિડક્શન નહીં લઈ શકો. એ તો મેં કીધું તમને એમ ઇન્કમ ટેક્સનો જનરલ રૂલ છે કે કોઈ વખત તમને એક સેક્શનમાં કોઈ પર્ટિક્યુલર વસ્તુનું કોઈ આઇટમનું કોઈ પેમેન્ટનું ડિડક્શન મળતું હોય તો એ જ ડિડક્શન તમને બીજી કોઈ સેક્શનની અંદર મળે નહીં. ક્લિયર ઓર નોટ? યસ. સો 80EE is all about that only. That is what 80EE is all about. સો 146A જે છે એ તમારે રીડ કરવાનો છે અંદરથી અને પછી તમે લોકો આગળ વધો. મતલબ જે હું તમને હવે સમજાઈ રહ્યો છું કે જે આપણી અમેન્ડમેન્ટની પ્રોવિઝન છે which is 80EEA. સો આ અસેસમેન્ટ યર માટે આપણે particular this assessment year we can call it an amendment. ઓકે, આગળ વધીએ છીએ. 80EEA એ સમજવાની શરૂઆત કરીએ તો પહેલા એક કામ કરીએ. આપણે શું કરી શકીએ? આપણે એ સિંઘાનિયામાંથી રીડ કરીએ. એ પછી અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ રમશું ત્યારે આપણને લોકોને ખબર પડી જશે, મતલબ રિવાઇઝ થઈ જશે એકવાર. ઓકે, લેટ અસ રીડ ઇટ. સો પેરા નંબર 146B પેજ નંબર 437 પર હું છું. Section 80EEA has been inserted with effect from assessment year 2020-21. તો કે ઓકે તમે અમેન્ડમેન્ટ કીધું એટલે અમે સમજી ગયા. Done. Deduction under this section is available if the following conditions are satisfied. Okay. The assessee is individual. Okay, તો પહેલું ક્લિયર થઈ ગયું. Individual. Yes. He is not eligible to claim deduction under section 80EE. બીજી મેઇન કન્ડિશન એ છે કે આ સેક્શનમાં તમે તો જ આવવાનું છે જો તમારે 80EE તમે એલિજિબલ ના હોય. ઓકે, હમણાં જોઈએ. ત્રીજું, he has taken a loan for the purpose of acquisition of residential house property. તો કે સર આ પણ કોમન થયું, acquisition of residential house property. Okay. The loan is sanctioned by a financial institution, that is a bank or banking company or housing finance company, during April 1, 2019 to March 31, 2020. સમજાય છે? સેન્ક્શન પીરિયડ અહીંયા હતો 1/4/2016 to 31st March 2017 એટલે 16-17 હતું, એ અહીંયા 19-20 છે. એટલે તમે સમજો આમ પણ બી સેક્શનમાં એવું કહેવાની જરૂર નથી કે 80EE માં તો આવો કે જો તમે 80EE માટે એલિજિબલ ના હોય. ઓબ્વિયસલી બેની એક કન્ડિશન જ એવી છે કે જે એકબીજાને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કરી નાખે છે કે જો આ સેક્શન હોય તો આ ના હોય, આ હોય તો આ ના હોય. એટલે એવું કહેવાની જરૂર જ નથી બીકોઝ અહીંયા જે સેન્ક્શન પીરિયડ આપણે લખવાના છીએ એ આપણે લખવાના છીએ 1st April 19 to 31st March 20. ક્લિયર ઓર નોટ? યસ. ધેન
તો કહે છે કે the stamp duty value of the residential property does not exceed 45 lakh. અહીંયા જે લિમિટ હતી 50 lakh એ અહીંયા છે 45 lakh, પણ અહીંયા લખ્યું છે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ. તમે દસ્તાવેજ ગમે તેટલા નો કર્યો છે, સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 45 લાખ ની લિમિટમાં હોવી જોઈએ. ઇઝ ઇટ ડન? યસ. The assessee does not own any other residential house property on the date of sanction of loan. આ બંને પેલામાં કોમન છે, મતલબ 80E as well as 80EA બંનેમાં ત્રણેયની અત્યારે તો બેની જ વાત છે. 80EE as well as 80EA બંનેની અંદર આ વસ્તુ કોમન છે કે તમારી પાસે બીજું કોઈ હાઉસ પ્રોપર્ટી હોવી જોઈએ નહીં. ધેટ ઇઝ અ કન્ડિશન. મતલબ તમારી પાસે એક જ હાઉસ માટે તમે આ કરતા હોવા જોઈએ. તમારી પાસે ઓલરેડી એક હાઉસ છે, બીજા એક હાઉસ માટે તમે લોન લીધી છે, તો પછી તમારે 24B થી જ ખુશ રહેવાનું છે. તમારે 80EE કે 80EA ના સપોર્ટમાં આવવાનું નથી. સો એ અહીંયા ચાર્ટમાં આવું કંઈ સેટ નથી થઈ રહ્યું. એ કોમન પોઈન્ટ્સ જે હોય એ આ ચાર્ટની નીચે તમે નોટ ડાઉન કરી નાખજો, જે બધી બંને સેક્શનમાં કોમન આવતા હોય. બે પોઈન્ટ છે, એક આ વાળું કે assessee does not own any other residential house property, અને બીજો ઈ કે if you get deduction under this section or this section, you cannot claim deduction under any, or you cannot get benefit of the deduction under any other section. Clear or not? Yes? Okay. ઈ પછી જે છે ઈ છે એમ કે છે amount of deduction. So if the above condition are satisfied, the assessee can claim deduction under section 80EA. Deduction is available in respect of interest payable on above loan, એટલે interest on borrowed capital નું deduction છે યાર, or 1,50,000 whichever is less. Deduction is available from assessment year 2020, 21 and subsequent years. So it obviously 1920 માં લોન થઈ છે તો 2021 અને subsequent થી છે, પણ અહીંયા જે 50,000 ની લિમિટ હતી એ 1,50,000 ની છે. અસેસમેન્ટ યર 2017-18 અહીંયા હતું, અહીંયા છે અસેસમેન્ટ યર 2020-21 and subsequent years. Okay, obviously because 2019-20 માં લોન સેન્કશન કરે એની માટે આવે છે, તો 2019-20 ની લોન એનું ઇન્ટરેસ્ટ પેમેન્ટ મતલબ બેનિફિટ એ તો obviously અસેસમેન્ટ યર 2020-21 ઓનવર્ડ્સ જ મળવો જોઈએ. Is it clear everyone? Yes or no? Yes. So this is what is given. ચલો હવે આપણે કમ્પેર કરીએ બંને સેક્શનને કે શું ડિફરન્સ હતો બંનેમાં. પેજ ટર્ન કરો એટલે એક પેલો પણ પોઈન્ટ છે, સેમ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ડિડક્ટેબલ ટ્વાઇસ, એટલે બીજી કોઈ સેક્શનમાં તમને ડિડક્શન નહીં મળે ઇફ યુ હેવ ક્લેમ ડિડક્શન અંડર ધીસ સેક્શન. ઓકે, સો ચલો આપણે હવે 80EA લખીએ. તો 80EA ઈ કોને અવેલેબલ છે? તો કે 80EA ઈ પણ અવેલેબલ છે ઇન્ડિવિડ્યુઅલને જ. ઉપર એવું લખ્યું હતું ઉપરની સેક્શનમાં રેસિડેન્ટ ઓર નોન રેસિડેન્ટ. ઓકે, અહીંયા એવું નથી લખ્યું, તો ઓબ્વિયસલી એનો મતલબ એમ જ થાય કે રેસિડેન્ટ ઓર નોન રેસિડેન્ટ, તો ઠીક જ છે. ડિડક્શન માટે એલિજિબલ શું છે? તો કે ઇન્ટરેસ્ટ ઓન લોન, તો કે અહીંયા પણ ઇન્ટરેસ્ટ ઓન લોન જ છે. ઓકે, શેના માટે લોન લીધી હોવી જોઈએ? એક્વિઝિશન ઓફ રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી, તો અહીંયા પણ એ જ છે, એક્વિઝિશન ઓફ રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી. અહીંયા લોનનો સેન્કશન પીરિયડ હતો 1/4/2016 to 31st March 2017. તો અહીંયા ડિફરન્સ ઈ છે, આ બંને સેક્શનનો ડિફરન્સ ઈ છે કે અહીંયા લોનનો સેન્કશન પીરિયડ છે 1/4/2019 to 31st March 2020. સો આ 1920 ની લોન હોય એના માટે છે. અહીંયા મેક્સિમમ અમાઉન્ટ ઓફ લોન હતી 35 lakhs. અહીંયા એવી કોઈ છે જ નહીં. તમે જો લોનની અમાઉન્ટમાં કંઈ નથી કીધું. પ્રોપર્ટીની વેલ્યુ જે અહીંયા 50 લાખ હતી એની બદલે પ્રોપર્ટીની વેલ્યુ છે 45 lakhs, પણ એ કઈ વેલ્યુ લેવાની? એ લેવાની છે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ. ઓકે, બીકોઝ અહીંયા સ્પેસિફિકલી કીધું છે, આ સેક્શનમાં સ્પેસિફિકલી નતું કીધું સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ. અમાઉન્ટ ઓફ ડિડક્શન, તો અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ or rupees 1,50,000 whichever is less. અને ડિડક્શન અહીંયા અસેસમેન્ટ યર 17-18 ઓનવર્ડ્સ હતું, અહીંયા ઈ છે અસેસમેન્ટ યર અહીંયા ઈ છે અસેસમેન્ટ યર 2020-21 assessment year 2020-21 onwards. Is it done everyone? Yes. તો આ હતું સેક્શન 80EA. ડન. તો આ તમને લોકોને હોપફુલી સમજાઈ ગયું છે. અમેન્ડમેન્ટ વાળી સેક્શન છે પણ ક્લિયર અપ થઈ ગયો છે. અગેન હવે આવીએ છીએ આપણે 80EB પર. 80EB એ પણ શું છે? તો કે એ પણ એક અમેન્ડમેન્ટની જ સેક્શન છે. આ યરથી જ એપ્લિકેબલ છે.
હવે 80EE 80E કયું હતું આના પ્રીવિયસ સેશનમાં જોયું હતું એ હતું ઇન્ટરેસ્ટ ઓન એજ્યુકેશન લોન. યસ, 80EE and EEA it is interest on loan for the purpose of acquisition of residential house property. યસ, હવે 80EEB છે એમાં કોઈક ઇન્ટરેસ્ટેડ ડિડક્શન મળવાનું છે, પણ એ ઇન્ટરેસ્ટ શેનું મળવાનું છે ખબર? તો કે તમે લોન લીધી હોવી જોઈએ ટુ એક્વાયર ઇલેક્ટ્રિક વ્હીકલ. ઓકે, મોદીજીએ જ્યારે આ સેક્શન માટેનું એમ અનાઉન્સમેન્ટ મતલબ કરાવડાવ્યું છે, આમ તેમ જ્યારે એમની સાથે ડિસ્કશન થઈ કર્યું છે, તો એમણે બે પર્પઝ માટે વિચાર્યું છે. એક, લોકો પેટ્રોલ વાળા વ્હીકલની બદલે ઇલેક્ટ્રિક વ્હીકલની બધું વધારે પરચેસ કરતા થાય, થોડુંક ઈ બાજુ જાય તો કદાચ મતલબ કોઈક ઓલા હોય ને અમુક આ મેન્ટાલિટી થઈ ગઈ હોય કે ટેક્સ બેનિફિટ ક્યાં મળે, ચલો ઈ જુઓ એમ, તો ઈ વસ્તુ કરીએ. તો કે એટલા માટે ઈ લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ પરચેસ કરવા જોઈએ કે જેનાથી આપણે પેટ્રોલ વ્હીકલ ડીઝલ વ્હીકલના બદલે પેટ્રોલ વ્હીકલ કે ડીઝલ વ્હીકલના બદલે ઇલેક્ટ્રિક વ્હીકલનું થોડુંક પ્રોડક્શન પણ વધે, એની થોડીક ડિમાન્ડ પણ વધે, ઓલ ઓવર પોલ્યુશન ઘટે, સો બહુ બધા બેનિફિટ મળે. એટલે તો કે તમે એવું ઇલેક્ટ્રિક વ્હીકલ લો છો એના માટે તમે જો લોન લો અને એના લોનનું ઇન્ટરેસ્ટ ઈ તમને 80EEB ની અંદર તમને ડિડક્શન મળશે. ઓકે, સો આવી ટાઈપની સેક્શન છે. બાકી કેટલી વસ્તુઓ આની સાથે કોમન છે અને શું છે એ બધું જોઈ લઈએ. તો લેટ અસ રીડ પેરા નંબર 146C. Let us read para number 146C. Section 80EEB has been inserted from the assessment year 2020-21. તો કે છે તેવું તે હું પેજ નંબર છું 438 પર પેરા નંબર 146C. ઓકે, reduction in respect of interest on loan for the purpose of for purchase of electronic vehicle when available whatever મતલબ ડિડક્શન એનું એક છે સેક્શન છે 80EEB. assessee is an individual. તો કે ઇન્ડિવિડ્યુઅલ જ છે આ બંને કેસમાં. યસ, he has taken a loan. તો કે યસ, he has taken a loan એનું interest on loan, પણ loan for the purpose of purchase of electric vehicle જે યા બે કરતા અલગ થઈ જશે. યસ, loan is sanctioned during the period April 1 2019 to 31st March 2023. હવે લોન તમે અહીંયા એક વર્ષ નથી આપ્યો અને લોનનો પીરિયડ જે છે ઈ 1st એપ્રિલ 2019 થી 31st માર્ચ 2023 સુધી આપ્યો. એટલે કે આ સેક્શન તમે લોન લો હજી આગળના યરમાં લો, એમને ખબર હતી કે એક વર્ષમાં કઈ આમાં કઈ થઈને જ જવાનું, એક વર્ષમાં કોઈ ઇલેક્ટ્રિક વ્હીકલ લેવાના જ મળવા, સો એમણે વધારે પીરિયડ આપ્યો છે. Amount of deduction same like this. શું છે તો કે if the above conditions are satisfied, the assessee can claim the deduction under section 80EEB. The deduction is available in respect of interest payable on the above loan or rupees 1,50,000 whichever is less. Deduction is available from the for the assessment year 2020-21 and subsequent assessment year. હવે વિચારો ઇલેક્ટ્રિક વ્હીકલ આવતું કેટલા રૂપિયાનું હોય? મને તો બહુ નથી આઈડિયા, પણ આપણે પેલા ભાવનગરમાંથી પેલું પ્રિન્સી બાઇક, યો બાઇક ને એવા બધા આપણે જોયા હોય, ઇલેક્ટ્રિક બાઇક બધા જોયા હોય, તો મને લાગે ત્યાં સુધી કદાચ વ્હીકલની કોસ્ટ જ તે હાર્ડલી 1 લાખ રૂપિયા જેવી હોતી હશે. વધારે કોઈને બીજાને ખબર હોય, બીજાને કોઈને વધારે કંઈક આઈડિયા હોય તો આઈ ડોન્ટ નો, તો મને તમ તારે લેટ મી નો કે હા ભાઈ આવા તો ઇલેક્ટ્રિક વ્હીકલ છે તો આટલા કોસ્ટલી છે. પણ 1-2 લાખ રૂપિયાના ઇલેક્ટ્રિક વ્હીકલમાં તમે લોન કેટલી લેશો? 1-2 લાખ રૂપિયાની, હા બધીને, તો એનું કંઈ ઇન્ટરેસ્ટ થોડું 1.5 લાખ રૂપિયા જેટલું થવાનું, પણ તોય તે કીધું છે કે ભાઈ 1,50,000 સુધી અમે તમને ઇન્ટરેસ્ટનું ડિડક્શન આપશું. લોનનું ડિડક્શન ના મળે ભાઈ, ઇન્ટરેસ્ટનું મળે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? યસ, આ બધા સેક્શનમાં ઇન્ટરેસ્ટનું ડિડક્શન મળે, લોન ડિડક્ટ ના કરી નાખતા આખી. ઓકે, ધેટ ઇઝ નોટ ફેર, ધેટ ઇઝ નોટ ફેર. સો ઇન્ટરેસ્ટનું ડિડક્શન છે, તો 1.5 લાખ સુધી ઇન્ટરેસ્ટ થાય આવા મતલબ ઇલેક્ટ્રિક વ્હીકલમાં, આઈ ડોન્ટ નો, બટ છે તો છે. ઇન શોર્ટ સારું એવું બેનિફિટ આપ્યો છે તો આપ્યો છે, કદાચ મોટા વ્હીકલ્સ આપ્યા હોય, આઈ ડોન્ટ નો. સેમ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ડિડક્ટેબલ ટ્વાઇસ, તો એ તો આપણે લોકોએ જોયું, અને અસેસમેન્ટ યર 2021 અને સબસિક્વન્ટ યર્સ છે. તો અગેન આપણે લોકો શું કરીએ તો કે આપણે જે કોમન પોઈન્ટ્સ ની જે છે એ લખતા જઈએ. સો કોને મળશે ડિડક્શન? તો કે ડિડક્શન મળે છે ઇન્ડિવિજ્યુઅલને જ. કયા માટે? તો કે ઇન્ટરેસ્ટ ઓન લોન. પેમેન્ટ શું કરવાનું છે? ઇન્ટરેસ્ટ ઓન લોન. સે કયા માટે? તો કે આવે છે એ છે એક્વિઝિશન ઓફ નોટ રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી ઇલેક્ટ્રિક વ્હીકલ. ઓકે, એટલે ઈ વ્હીકલ જેવું એવું કહેવાય એવું બધું ના, એ તો ઇલેક્ટ્રોનિક થઈ જાય, નહીં પછી ઓનલાઈન વ્હીકલ થયું. ના જવા દો, કહેવાતું હશો ઈ બાઇક કહેવાય છે ને, ઈ બાઇક. હા, એટલે એવું ઈ બાઇક. લોન ક્યારે લીધી હોવી જોઈએ? તો એ છે 1/4/2019 to 31st March 2023. ઓકે, મેક્સિમમ અમાઉન્ટ ઓફ લોન કઈ નહીં, પ્રોપર્ટીની વેલ્યુ કઈ નહીં, આ સેમ. સો મતલબ ડિડક્શન કેટલું મળશે? સેમ અમાઉન્ટ ઓફ
interest on rupees 1,50,000 whichever is less. અને ક્યારથી તો કે assessment year 2020-21 onwards આપણને આનું ડિડક્શન મળશે. Is it clear everyone? Yes or no? So આ મેં તમને લોકોને 3 સેક્શન સમજાવી. એક જ ચાર્ટ ને તમે એકવાર રીડ કરો. એક્ઝામ ટાઈમે ખાલી તમે 2 મિનિટ થશે આ રીડ કરતા અને તમારી 3 સેક્શન રિવાઇઝ થઈ જશે. સો આઈ એડવાઇઝ યુ કે તમે લોકો આ ચાર્ટ જે છે એ પ્રોપરલી તમારી નોટ્સની અંદર કોપી કરી લો. ઓકે. ઓકે ફ્રેન્ડ્સ, સો હોપફુલી યુ હેવ કોપીડ ધીસ. હું આગળ વધું છું ને તમને એક સેક્શન કરાવું છું વિચ ઇઝ સેક્શન 80G. ઓકે, હવે 80G માટે એવું છે કે મને થોડુંક સિંઘાનિયાના 80G ના પ્રેઝન્ટેશનથી પ્રોબ્લેમ છે. એમણે જે બધા અમુક ડિડક્શન્સ જે મતલબ 80G એકચ્યુઅલી 4 પાર્ટની અંદર ડિવાઇડેડ છે અને એમણે ઈ પ્રોપરલી 4 પાર્ટને અલગ અલગ પાર્ટ્સમાં કરી નથી આપ્યું, એક સાથે બધું લિસ્ટ આપી દીધું છે. સો વોટ આઈ એમ ટેલિંગ યુ ઇઝ આના માટે આપણે 80G માટે તમારે મોડ્યુલ ઓપન કરવાની છે. હું તમને 80G જે છે એ મોડ્યુલમાંથી ભણાવીશ. ઓકે, સો તમારે અત્યારે સિંઘાનિયા નથી કરવાની. ઓકે, તો મોડ્યુલ ને બધું તો પછી જોઈએ, પણ પહેલા સમજી લઈએ કે વોટ ઇઝ એકચ્યુઅલી 80G. 80G શું છે અને એમાં કયું ડિડક્શન મળે. આપણને ખબર છે કે 80G ઈ ઓબ્વિયસલી હજી 80H કરતા તો પહેલા જ G આવી જાય, મતલબ 80I કરતા તો પહેલા G આવી જાય. સો આ પણ એક ટાઈપનું પેમેન્ટ રિલેટેડ ડિડક્શન છે. ડન. શેનું પેમેન્ટ, શું પેમેન્ટ કરશું તો આપણને ડિડક્શન મળશે? તો કે અહીંયા તમારે કરવાનું છે કોઈ જગ્યાએ ડોનેશન. તો કે તમારા અંદર અચાનક બહુ સારી ફિલિંગ્સ આવી ગઈ, તમે કોઈક જગ્યાએ, અમે જે કહીએ છીએ એવા કોઈક જગ્યાએ તમે ડોનેશન કરશો, તો અમે જે તમે ડોનેશન કર્યું હશે ને એની રિલેટેડ અમે તમને ડિડક્શન આપશું અંડર સેક્શન 80G. તમે જે ડોનેશન કર્યું હશે એમાં અમાઉન્ટમાંથી અમે તમને કંઈક ડિડક્શન આપશું અંડર સેક્શન 80G. સો ફ્રેન્ડ્સ, એ 80G ની અંદર ઓકે કઈ રીતે ડિડક્શન મળશે ડોનેશનનું એનું, કેવી રીતે આપણે લોકો એને અલાઉ કરીશું, કેટલી અમાઉન્ટ એમાંથી અલાઉ થશે, એ બધું આપણે લોકોએ હવે સમજવાનું છે. ઇઝ ઇટ ડન? યસ. 80G ને હું 4 પાર્ટમાં પહેલા ડિવાઈડ કરીશ, મતલબ ડોનેશનને. જે આ 4 પાર્ટ છે ને એ કયા સેન્સમાં છે ખબર છે? કે તમે કઈ જગ્યાએ પૈસા આપો છો, તમે કઈ જગ્યાએ પૈસા ડોનેટ કરો છો, તમે ડોનેશન કર્યું કઈ જગ્યાએ, એ રીતે આ 4 પાર્ટમાં અલગ અલગ ડિવાઈડ થશે. ઓકે, તો જે પહેલો પાર્ટ છે ને, પહેલો પાર્ટ ઈ એમ કે છે 100% વિધાઉટ લિમિટ. પહેલો પાર્ટ છે એમ કે છે 100% વિધાઉટ લિમિટ. તો એ 100% વિધાઉટ લિમિટ જે છે, 100% વિધાઉટ લિમિટ છે એ શું છે? તો કે અહીંયા એક લિસ્ટ આવશે. અહીંયા આખું એક લિસ્ટ છે જે હું અહીંયા બોર્ડ પર નહીં લખું, તમને મોડ્યુલમાંથી બતાવીશ. અને મોડ્યુલ એટલા માટે જ આપણે ઓપન કરીએ છીએ કે મોડ્યુલમાં 4 લિસ્ટ અલગ અલગ આપ્યા છે. સિંઘાનિયાએ ભેગા આપીને બાજુમાં એમ લખ્યું છે કે લિમિટ લાગે કે ના લાગે, 50% કે વોટ એવર. સો 100% કે 50% એવું સિંઘાનિયાએ પછી લખ્યું છે. સો એની કરતાં બેટર મોડ્યુલમાં તમને આ લિસ્ટ મળશે. સો કહેવાનો મતલબ એમ છે કે અહીંયા જે પોઈન્ટ્સ આવશે આ લિસ્ટની અંદર, એમાં તમે અમાઉન્ટ ડોનેટ કરો, એ કોઈ જગ્યાએ તમે અમાઉન્ટ ડોનેટ કરો તો તમને 100% વિધાઉટ એની લિમિટ, એટલે તમે 1 કરોડ રૂપિયા કોઈને ડોનેટ કરી દીધા ને તો તમારી ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી તમને પૂરેપૂરા 1 કરોડ ડિડક્શન મળી જાય. ક્લિયર ઓર નોટ? બીકોઝ ઇટ ઇઝ 100% વિધાઉટ એની લિમિટ. ડન? ઓકે. નંબર 2 ઇઝ આ સેકન્ડ જે છે ઈ છે 50% વિધાઉટ લિમિટ. મતલબ તો કે અગેન અહીંયા એક નાનકડું એવું એક લિસ્ટ છે જ્યાં તમે ડોનેટ કરશો, જ્યાં આગળ તમે ડોનેટ કરશો તો તમને
ડિડક્શન જે મળશે એ તમે અમાઉન્ટ જેટલી ડોનેટ કરી હોય, જેટલી અમાઉન્ટ ડોનેટ કરી હોય એના 50% મળશે. ક્લિયર ઓર નોટ? સમજ પડે તમને? તો જેટલી અમાઉન્ટ તમે ડોનેટ કરી હોય એના 50% તમને એનું ડિડક્શન મળશે. યસ ઓર નો? યસ. મતલબ માની લો કે તમે ડોનેટ કરી ₹2 લાખ, ડોનેટ કરી ₹2 લાખ, તો તમને એના 50% એટલે કે ₹1 લાખ એનું ડિડક્શન મળશે. એટલે જેટલું તમે ડોનેટ કરો એના 50% તમને ડિડક્શન મળે. ક્લિયર? ઓકે. થર્ડ વન ઇઝ 100% બટ ધીસ ટાઈમ વિથ લિમિટ. હવે એ લિમિટ શું છે બધું હમણાં પછી કહું. તો અહીંયા શું થશે ખબર છે? અહીંયા તમે જે અમાઉન્ટ ડોનેટ કરી એ એક લિમિટની અંદર હોવી જોઈએ. પહેલા તો જો એ લિમિટ કરતા તમે એક્સીડ કરી ગયા તો તમને ડિડક્શન નથી મળવાનું. હા, જો તમે લિમિટ કરતા એક્સીડ નથી કર્યું, એ લિમિટની અંદર જ છો, તો તમને પૂરેપૂરું 100% ડિડક્શન મળી જશે. ક્લિયર ઓર નોટ? યસ. એન્ડ ધ ફોર્થ વન ઇઝ 50% વિથ લિમિટ. મતલબ તો કે અહીંયા જો કોઈને તમે ડોનેટ કરો છો તો પહેલા તો લિમિટમાં રહીને કરવાનું છે. જો લિમિટથી એક્સીડ કર્યું તો એ વધારાનું અમાઉન્ટ તમને ડિડક્શન મળવાની જ નથી ડોનેશનની, અને જેટલી મળે છે, જેટલી એલિજિબલ છે એનાય પછી તમે મતલબ લિમિટની અંદર જેટલું આવ્યું એનાય તમે જે ડોનેટ કર્યું એના 50% જ તમને ડિડક્શન મળશે. લાઈક ધીસ. જો 2 લાખ, if 2 lakh is within the limit, then you can claim the deduction of ₹1 lakh. Is it clear everyone? If 2 lakh is within limit, અહીંયા 2 lakh is within limit એવું ચેક નથી કરવાનું, because અહીંયા વિધાઉટ લિમિટ છે. ક્લિયર? અહીંયા કોઈક લિમિટ છે, એ લિમિટ શું છે એ બધું પછી સમજાવું. પણ પહેલા ATG ડોનેશન તમારે કેવી રીતે કરવાનું છે? 100% વિધાઉટ લિમિટ આમાં કર્યું તો તમે જેટલું ડોનેશન કરો ફ્રેન્ડ્સ એટલું તમને ડિડક્ટિબલ. અહીંયા તો કે જેટલું ડોનેશન કર્યું એનું 50% ડિડક્ટિબલ, જેટલું કર્યું એનું, કારણ કે કોઈ લિમિટ નથી. અહીંયા તો કે અહીંયા ડોનેશન અમાઉન્ટમાં લિમિટ લાગી જશે. અહીંયા જો તમે લિમિટમાં કર્યું છે તો 50% બટ વિથ લિમિટ એ તમને એનું ડિડક્શન, સોરી 100% બટ વિથ લિમિટ તમને એનું ડિડક્શન મળશે. અને અહીંયા અગેન જે તમે ડોનેશન કરો છો એમાં તમારી લિમિટ લાગી છે તો એનું 50% તમને, મતલબ એ ડોનેશનની લિમિટમાં તમે જે કર્યું છે મતલબ એ લિમિટમાં એનું 50% તમને ડિડક્શન મળશે. લિમિટ કરતાં વધારે જો તમે ડોનેટ કરી દીધું છે તમને ડિડક્શન ATG ની અંદર મળવાનું ત્યાં આગળ નથી. અહીંયા આગળ કોઈ લિમિટ લાગતી નથી. સમજવાનું શું છે? તો કે સમજવાનું એ છે કે પહેલા તો એક લિમિટ સર શું છે તો કે એ પણ પછી સમજાવું. પહેલા આપણે એ સમજી લઈએ કે એકચ્યુઅલી આની અંદર કઈ કઈ જગ્યાએ ડોનેટ કરો તો આવી રીતના ડિડક્શન્સ મળે છે. યસ ઓર નો? સર બહુ લાંબા લિસ્ટ છે. હા, તો શું અમને યાદ રહેશે? હા. કેમ? બીકોઝ હું તમને એવી રીતે સમજાવીશ કે લગભગ તમને લોકોને યાદ રહી જશે. જો તમને લોકોને યાદ ના રહે તો પછી છેલ્લે એક હિન્ટ પણ આપી દઈશ કે શું કરવાનું. ઇન શોર્ટ, એક્ઝામ પર્પઝ માટે તમને વાંધો ના આવવો જોઈએ. અને ATG છે, ઇટ ઇઝ રિયલી અ કોમન ડિડક્શન ધેટ એવરીવન gets even in regular life, મતલબ in practical life જ્યારે આપણા ક્લાયન્ટ્સ હોય તો જેમ ATC હોય, ATD વાળા ક્લાયન્ટ હોય, એમ ફ્રેન્ડ્સ યસ ATG વાળા પણ ઘણા ક્લાયન્ટ્સ હોય છે. સો કહેવાનો મતલબ એમ છે કે આ એક બહુ પ્રેક્ટિકલ સેક્શન છે. બહુ બધા આની સાથે મતલબ લિંક છે, પ્રેક્ટિકલી બહુ તમને જોવા મળશે. અને એક્ઝામની અંદર ક્વેશ્ચન્સમાં પણ વારંવાર ATG વાળા ક્વેશ્ચન્સ જોવા મળતા હોય છે. ઓકે, સો ATG એક ઇમ્પોર્ટન્ટ સેક્શન તરીકે માર્ક કરશું અને આપણે આપણા વેમાં એ પ્રોપરલી આપણને યાદ રહી જાય એ રીતે સમજીશું. સો પહેલા આપણે 100% વિધાઉટ લિમિટ, 50% વિધાઉટ લિમિટ, 100% વિથ લિમિટ ને 50% વિથ લિમિટ, એમાં કઈ લિસ્ટમાં આઇટમ્સ છે એ જોઈએ. સો તમે લોકો મોડ્યુલ ઓપન કરો. હિયર ધ મોડ્યુલ ઇઝ ઇન માય હેન્ડ, મતલબ એની એક્સટ્રેક્ટ જે છે મારી પાસે છે. સો એમાં પેજ નંબર 7.44, ટોપિક નંબર 2.12, deduction in respect of donations to certain funds, charitable institution, etc. ATG. Okay, so તમે પહેલા જો eligible assessee એમાં તમને આપ્યું છે. સો કે છે an assessee who pays any sum as a donation to eligible fund or institution is entitled to a deduction subject to certain limitation from gross total income. એ limitation અમુકમાં લાગશે આ બંને. તો એમ કીધું એની assessee, an assessee. તો અહીંયા તમને એવું કીધું કે ઇન્ડિવિજ્યુઅલ આમ તેમ? નો. સો અસેસીમાં તો બધા આવી જાય. તો ઇવન અ કંપની કેન ગેટ ડિડક્શન અંડર સેક્શન ATG, અ પાર્ટનરશિપ ફર્મ કેન ગેટ ડિડક્શન અંડર સેક્શન ATG, ઓબ્વિયસલી an individual and an HUF can definitely get a deduction under section ATG. Clear or not? Yes. ક્વોન્ટમ ઓફ ડિડક્શન એટલે કેટલું ડિડક્શન મળશે? યસ. હવે જે છે ને એ કામ શરૂ થયું. તો હવે જે તમને બધા લિસ્ટ જોવા મળે છે ને એ લિસ્ટ તમે લોકો જુઓ તો
હા, તમને 2 પેજ સુધી લિસ્ટ જ જોવા મળશે. હવે હું જે રીતે પહેલા લિસ્ટ ખાલી રીડ કરું છું, બધા લિસ્ટ ખાલી રીડ કરીએ છીએ વન બાય વન, અને એની સાથે સાથે હું તમને લોકોને હિન્ટ્સ આપું છું કેવી રીતે યાદ રાખવાનું. પહેલું જે છે એ છે ડોનેશન ક્વોલિફાઈંગ ફોર 100% ડિડક્શન વિધાઉટ એની ક્વોલિફાઈંગ લિમિટ. મતલબ એ જે લિસ્ટ છે એ અહીંયા છે. મતલબ તમે આ લિસ્ટમાંથી કોઈને પૈસા ડોનેટ કર્યા તો તમને વિધાઉટ એની લિમિટ યુ કેન ક્લેમ ડિડક્શન અંડર સેક્શન 80G એન્ડ ધેટ ટુ 100%. જેટલું આપ્યું ડોનેશન એ બધું ક્લિયર. ઓકે, તમે વાંચો, એના નામ વાંચો. The National Defence Fund set up by the central government, Prime Minister's National Relief Fund, Prime Minister's Armenia Earthquake Relief Fund, the Africa Public Contribution India Fund, the National Children Fund, the National Foundation for Communal Harmony, approved university or educational institution of national eminence, Chief Minister's Earthquake Relief Fund Maharashtra, any fund set up by the central government of Gujarat exclusively for providing relief to the victims of Gujarat earthquake, any Zilla Saksharta Samiti constituted in any district for improvement of primary education in villages and towns and for literacy and post-literacy activities, National Blood Transfusion Council or State Blood Transfusion Council whose sole objective is to control, supervision, regulation or encouragement in India of service related to operation and requirement of blood banks. Number 12, any state government fund set up to provide medical relief to poor. Number 13, the Army Central Welfare Fund or Indian Naval Benevolent Fund or the Air Force Central Welfare Fund established by the armed forces of the Union for the welfare of the past and present members of such forces and their dependents. Number 14, Andhra Pradesh Chief Minister's Cyclone Relief Fund 1996, the National Illness Assistance Fund, the Chief Minister Relief Fund or Lieutenant Governor's Relief Fund in respect of any state or union territory. Number 17, the National Sport Fund set up by central government, National Sport Fund set up by central government. Number 18, National Cultural Fund set up by central government. Number 19, the Fund for Technology Development and Application set up by the central government. Number 20, National Trust for Welfare of Persons with Autism, Cerebral Palsy, Mental Retardation or Multiple Disabilities. Number 21, the Swachh Bharat Kosh set up by the central government other than the sum spent by assessing pursuance of CSR. CSR શું છે ignore કરો. Number 22, the Clean Ganga Fund set up by the central government where such assessee is resident other than CSR. Again 23, the National Fund for Control of Drug Abuse. Okay, હવે આટલું બધું જોયું. આમાં જો તમને લોકોને એક 23 આઇટમ્સની અંદર તમે કોઈ લિંક સેટ કરી શકો તો એવી છે કે these all things are something of some national importance. ઓકે, કોઈક નેશનલ ઇમ્પોર્ટન્સ વાળી વસ્તુઓ છે કે જેની માટે એ લોકોએ અહીંયા ડિડક્શન તમને આપે છે. જેમ કે તમે પહેલું જુઓ ડિફેન્સ ફંડ. ડિફેન્સ ફંડ એટલે શું? આખા દેશ માટેનું, બધા આપણા આર્મી માટેનું છે કે તમે પૈસા કન્ટ્રીબ્યુટ કરો તો એ પૈસાથી આપણા દેશની મતલબ આર્મીને હેલ્પફુલ થાય, મતલબ એ લોકો સારા ઇક્વિપમેન્ટ કે એવું કંઈક લઈ શકે કે આર્મીને પેમેન્ટ કરવામાં હેલ્પફુલ થાય ઓર વોટ એવર ઇટ ઇઝ. સો કહેવાનો મતલબ એ ડિફેન્સ રિલેટેડ એક્ટિવિટીનું છે. ઓકે, બીજું જે છે એ છે પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ, એટલે ઓલ ઓવર કંઈ નેશન વાઇડ કંઈ આપત્તિ આવી હોય કાઇન્ડ ઓફ તો એના જેવું છે. સો એમાં લાગે જેમ કે અત્યારે આપણે પેલું શરૂ થયું ને બીકોઝ ઓફ કોરોના, પેલું શું કહે છે પીએમ કેર્સ. યસ, પીએમ કેર્સ ધેટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન ધીસ. એ આવતા વર્ષે જ્યારે આપણે ભણીશું મતલબ આવતા વખતે જ્યારે હું ભણાવીશ આઈટીજી ત્યારે આ 100% વિધાઉટ એની લિમિટમાં પીએમ કેર્સ આવી જશે. સમજ પડે છે? યસ. ધ આફ્રિકા કન્ટ્રીબ્યુશન ફંડ, તમે જો આવી રીતે કોઈ બીજા કન્ટ્રી વાળો કે મતલબ કોઈ પણ તમે જો અમુક તમે વચ્ચે અર્થક્વેક, સાયક્લોન એવું બધું તમે જોયું હશે. ગુજરાતમાં અર્થક્વેક આવ્યું એનું, મહારાષ્ટ્રમાં અર્થક્વેક હતું એના રિલીફ ફંડ, આંધ્રપ્રદેશમાં સાયક્લોન હતું ઈ. તો દેશમાં કોઈ એવી ટાઈપની આપત્તિ આવી છે એના માટે રિલીફ ફંડ બનાવ્યું તો એ સમજે છે કે યાર આમાં પૈસા લોકોએ કન્ટ્રીબ્યુટ કરવા જોઈએ, ધીસ ઇઝ અ ગુડ કોઝ. તો એમાં એ કોઈ લિમિટ લગાવતા નથી અને 100% વિધાઉટ લિમિટ અલાઉ કરી દે છે. જો પછી પેલું બ્લડ બેંક વાળું જે છે કામ નેશનલ લેવલનું છે. જિલ્લા સાક્ષરતા એટલે એજ્યુકેશન ઇઝ ધ નેશનલ લેવલ ઇશ્યુ. સેમ વે નેશનલ ઇલનેસ અસિસ્ટન્ટ ફંડ એ બધું નેશનલ લેવલનું છે. સ્વચ્છ ભારત કોશ, we know our prime minister how much he emphasizes on the cleanliness of the country and so on. So એ બધા જે ફંડ્સ જે તમે નેશનલ એવું તમે રીડ કરો ને એટલે બહુ એવા ચાન્સીસ છે કે નેશનલ છે
એટલે ઈ આ પાર્ટમાં છે 100% વિધાઉટ એની લિમિટ. ઇઝ ઇટ ક્લિયર? સો એ રીતે હવે બીજું ઈ આવ્યું ડોનેશન નંબર, હું છું પેજ નંબર 7.46 પર. ડોનેશન ક્વોલિફાઇંગ ફોર 50% ડિડક્શન વિધાઉટ એની ક્વોલિફાઇંગ લિમિટ. એટલે અગેન 50% વિધાઉટ લિમિટ. યસ, એની અંદર 4 પોઈન્ટ છે. ધ જવાહરલાલ નહેરુ મેમોરિયલ ફંડ, પ્રાઇમ મિનિસ્ટર્સ ડ્રોટ રિલીફ ફંડ, ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ ઓર નંબર 4 રાજીવ ગાંધી ફાઉન્ડેશન. હવે આ લિસ્ટ યાદ રાખવા માટે 50% વિધાઉટ લિમિટ તમારે એમ યાદ રાખવાનું કે અત્યારે બીજેપી ગવર્મેન્ટ છે અને આ જે અંદર તમને 4 નામ દેખાય છે એમાં તમે જોશો તો 3 નામ એ કોંગ્રેસ વાળા છે. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી. આ 3 કોંગ્રેસ. એટલે તમે જો આગળના લિસ્ટમાં ક્યાંય તમને જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધી નહીં દેખાય. ઇઝ ઇટ ક્લિયર? સો તમારે એવું યાદ રાખવાનું છે કે કોંગ્રેસ વાળું હોય ને તો 50% છે. ઇઝ ઇટ ડન? તમને એમ થાય કે સર 3 તો થઈ ગયા, જવાહરલાલ નહેરુ મેમોરિયલ ફંડ, ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ, રાજીવ ગાંધી ફાઉન્ડેશન, આ 3 તો થઈ ગયા. સર પેલું 4th જે છે પ્રાઇમ મિનિસ્ટર્સ ડ્રોટ રિલીફ ફંડ, એટલે ડ્રોટ એટલે શું થાય? દુષ્કાળ. તો એવું યાદ રાખજો કે કદાચ કોંગ્રેસના ટાઈમમાં, મતલબ કોંગ્રેસ જ્યારે શાસનમાં હતી એ ટાઈમમાં કોઈ દુષ્કાળ પડ્યો હશે એટલે ડ્રોટ વાળું તે 50% વિધાઉટ લિમિટમાં આવી જશે. ક્લિયર ઓર નોટ? સો આવી રીતે તમે યાદ રાખી શકો છો આ લિસ્ટ નંબર 2. ઓકે, જવાહરલાલ નહેરુ મેમોરિયલ ફંડ, પ્રાઇમ મિનિસ્ટર ડ્રોટ રિલીફ ફંડ, ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ અને રાજીવ ગાંધી ફાઉન્ડેશન. સો જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને ડ્રોટ વાળું, દુષ્કાળ વાળું, આ 4 ક્યાં જાય છે? આ 4 જાય છે 50% વિધાઉટ લિમિટ. ક્લિયર ઓર નોટ? યસ ઓર નો? યસ. હવે આવ્યું 100% વિથ લિમિટ વાળું લિસ્ટ. તો એમાં બે જ એન્ટ્રી છે. પહેલી એમ કે છે ધ ગવર્મેન્ટ ઓર ટુ એની અપ્રુવ્ડ લોકલ ઓથોરિટી, ઇન્સ્ટિટ્યુશન ઓર એસોસિએશન ફોર પ્રમોટિંગ ઓફ ફેમિલી પ્લાનિંગ. ફેમિલી પ્લાનિંગ એટલે તમને સમજ પડી શકે વોટ ઇઝ ફેમિલી પ્લાનિંગ. ગૂગલ કરી લો, ના સમજાય તો શોર્ટમાં કહું તો ગવર્મેન્ટ જે જાહેરાતો કરતી હોય છે કે હમ દો હમારે દો, ભાઈ લિમિટ રાખો. સો એ મેટર જે છે એને ફેમિલી પ્લાનિંગ રિલેટેડ કહેવાય. સો એ પ્રમોટ કરવા માટે તમે ગવર્મેન્ટની કોઈ ઇન્સ્ટિટ્યુશનને ડોનેશન આપો છો કે લાઈક તમે આવી કોઈ ઇન્સ્ટિટ્યુશનને ડોનેશન આપો છો કે જે આવી એક્ટિવિટી કરતી હોય ટુ રિગાર્ડિંગ પ્રમોટિંગ ધ ફેમિલી પ્લાનિંગ, તો એને તમે કોઈને આપ્યું, લોકલ ઓથોરિટી, ઇન્સ્ટિટ્યુશન કે એસોસિએશનને, તો તમને 100% ડિડક્શન મળી જશે પણ વિથ લિમિટ. ઓકે, એ લિમિટ શું છે બધી જોઈએ. નંબર 2, sum paid by a company as donation to the Indian Olympic Association or any other association institution established in India as may be notified by the government for the purpose of for the development of infrastructure for sports or games or sponsorship of sports and games in India. હવે જો નંબર 2 માં એક ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન અને સ્પોર્ટ્સ ગેમની સ્પોન્સરશિપ રિલેટેડ છે એવી કંઈક વાત છે. સ્પોર્ટ્સ વાળું પહેલા આવ્યું હતું 100%માં, પણ એમાં એન્ટ્રી નંબર તમે 17 જુઓ તો નેશનલ સ્પોર્ટ્સ ફંડ એવું હતું ને 18 નેશનલ કલ્ચરલ ફંડ. તો સ્પોર્ટ્સ અને કલ્ચરલ ફંડ, સ્પોર્ટ્સ ફંડ મતલબ કલ્ચરલ તો ચલો આની સાથે લિંક નથી એ તો તમે જોશો, પણ 17 નંબરની જ એન્ટ્રી તમે લો તો એ નેશનલ સ્પોર્ટ્સ ફંડ, પણ એમાં નેશનલ વર્ડ છે. આમાં તમને કોઈ જગ્યાએ નેશનલ ફંડ નહીં જોવા મળે, નેશનલ વર્ડ નહીં જોવા મળે. યસ, તો આ નેશનલ ફંડ મતલબ નેશનલ લેવલનું ઇમ્પોર્ટન્સનું છે જ, પણ નેશનલ વર્ડ નથી. સો ઇન શોર્ટ કહેવાનો મતલબ ઓલિમ્પિક એસોસિએશનને કે એને કોઈકને યા તો પછી કંઈક સ્પોન્સરશિપ માટે કે એવા કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એવું કંઈક ડેવલપ કરવા માટે તમે ડોનેશન કરો છો ફોર સ્પોર્ટ્સ, તો એ 100% બટ વિથ લિમિટમાં આવશે. ક્લિયર? તમારે યાદ એવી રીતે રાખવાનું છે કે આ બંને ઓબ્જેક્ટિવ ફેમિલી પ્લાનિંગ અને સ્પોર્ટ્સ દેશ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ બધી વસ્તુમાં જેમ લિમિટ હોય તો એમ એ બે ઓબ્જેક્ટિવમાં એમ જ કહેવા માંગે છે કે ભાઈ ફેમિલી પ્લાનિંગ, સો ફેમિલી પ્લાનિંગ ઇટસેલ્ફ સજેસ્ટ્સ અ લિમિટ. સમજાય છે ને? સો ફેમિલી પ્લાનિંગ એ એક લિમિટને રિફર જ કરે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે. એટલે 100% તો ખરું, બટ લિમિટ રાખવાનું ક્યાં છે? સો વિથ લિમિટ. અને સ્પોર્ટ્સમાં જે ભાઈ યાર રમો, યાર આઈપીએલ રમો, બધું આ બધું ઓલિમ્પિક્સ કરો, બધું કરો, પણ લિમિટમાં. સો લિમિટ રાખો. સો એટલે એ બીજું જે છે 100% વિથ લિમિટમાં આવશે. ડન? 4th વન 50% વિથ લિમિટ. એની અંદર શું આવશે? તો કે એની અંદર એટલે તમે જો આ 3 પોઈન્ટ સમજી ચૂક્યા છો, તમે ઓલરેડી આ 3 પોઈન્ટ સમજી ચૂક્યા છો, તો 50% વિથ લિમિટ એટલે એવું લિસ્ટ કે જેમાં આના સિવાયનું બધું તમે લિસ્ટ અંદરથી ખાલી વાંચવું હોય તો આપણે ટેમ્પરરી તમે વાંચી પણ શકીએ કે તમે વાંચી પણ શકો, પણ બેઝિકલી
આ સિવાય જેટલા ટ્રસ્ટ હોય છે નાના મોટા આપણા જે સિટીમાં આપણે જોતા હોય કે આ ટ્રસ્ટ ને આ ટ્રસ્ટ ને આ પર્પઝ માટે ટ્રસ્ટ, આ પર્પઝ માટે ટ્રસ્ટ, એ બધા 50% વિથ લિમિટમાં આવે. મતલબ એમાં લિમિટ લાગે અને જેટલું કન્ટ્રીબ્યુટ કરો ને 50% મળે. અરે મોટા ભાગની ભાવનગરની જે સ્કૂલો છે ને એ બધી એક ટ્રસ્ટ હેઠળ બનેલી છે. એ ટ્રસ્ટે કાંઈ ના કરવાનું હોય, એણે જવાનું હોય ઇન્કમ ટેક્સ પાસે અને ઇન્કમ ટેક્સને કહેવાનું કે મને 12AA માં રજીસ્ટર કરી દો અને સાથે 80G5 માં મને સર્ટિફિકેટ આપો. એટલે ઈ ટ્રસ્ટ જે 12AA માં રજીસ્ટર થઈ ગયું હોય અને એની પાસે 80G5 નું સર્ટિફિકેટ હોય, ઈ તમારી પાસેથી ડોનેશન લઈ શકે અને તમે એને ડોનેશન આપો એટલે તમને 50% વિથ લિમિટ ડિડક્શન મળે. ઇન્ડિયાની અંદર જેટલા એસ્ટાબ્લિશ ટ્રસ્ટ છે, મતલબ આ તમે 3 વસ્તુને ખાલી છોડી દો, ઈ તો લિસ્ટ છે ખાલી આટલા જ ફંડ, આ સિવાય જેટલા ટ્રસ્ટ તમે સાંભળો છો એ બધા આની અંદર આવે. એટલે જ્યારે તમને એવું લાગે કે અરે આ તો લિસ્ટમાં નહોતું, આ પોઈન્ટ તો લિસ્ટમાં કંઈ મને યાદ નથી આવતો, નેશનલ કે પછી કોંગ્રેસ વાળા કોઈ કે પછી ફેમિલી પ્લાનિંગ કે સ્પોર્ટ્સ, એવું નથી. બિનદાસ 50% વિથ લિમિટ. ક્લિયર ઓર નોટ? યસ ઓર નો? સો એની અંદરનું જે લિસ્ટ જે છે એ તમારે એકવાર વાંચવું હોય તો યુ ગાઈસ કેન, એની અંદરનું લિસ્ટ જે છે એ તમારે એકવાર વાંચવું હોય તો યુ ગાઈસ કેન રીડ ઇટ. ઠીક છે, આપણે ઉપરથી એકવાર જોવું તો યસ લેટ અસ ડુ ઇટ. પહેલું કે છે એની ઇન્સ્ટિટ્યુશન ઓર ફંડ એસ્ટાબ્લિશ્ડ ઇન ઇન્ડિયા ફોર ચેરિટેબલ પર્પઝ ફુલફિલિંગ ધ પ્રિસ્ક્રાઇબ્ડ કન્ડિશન. એટલે આ કન્ડિશન કે 12AA માં રજીસ્ટ્રેશન કરવું તો એની ટ્રસ્ટ. Okay, the government or any local authority for utilizing for any charitable purpose other than the purpose of promoting family planning. જો ગવર્મેન્ટ કે લોકલ ઓથોરિટી ફેમિલી પ્લાનિંગ હોય તો 100% વિથ લિમિટ, અધર દેન ધેટ હોય તમે ગવર્મેન્ટને કેને આપો છો તો 50% વિથ લિમિટ. An authority constituted in India by or under any other law enacted either for dealing with or satisfying the need of housing accommodation. So housing accommodation માટેના કે એના કોઈકને તમે આપ્યા છે 50% with limit, any for the purpose of planning, development or improvement of city, town, village, etc. So town planning की બધા માટે જો હોય so એ બધી એની અંદર આવશે. Number 4, any corporation established by central government, state government or for promoting interest of the members of minority community, તો એ પણ એની અંદર આવે છે. માઇનોરિટી વાળા પણ આમાં. અને for renovation or repair of notified temple, mosque, gurudwara, church or other place of historic, archaeological or artistic importance, તો આવું બધું મંદિર, મસ્જિદ કે એમાં કોઈમાં તમે ડોનેશન કરો છો કે કોઈ જૂના મતલબ આર્કિયોલોજીકલ ઓર આર્ટિસ્ટિક ઇમ્પોર્ટન્સ વાળા કોઈ પ્લેસીસ છે એને તમે પૈસા આપો છો એના મતલબ ડેવલપમેન્ટ માટે, તો એ પણ તમને 50% or place of public worship or renown throughout the state or states, તો એના માટે તમને 50% વિથ લિમિટ લાગશે. ક્લિયર ઓર નોટ? સો મેં તમને કીધું એમ કે અહીંયા આગળ જે છે એ શું છે તો કે આ 4 પોઈન્ટ્સ એવા છે કે જેમાં આપણે અલગ અલગ તમને ATG5 માં ડિડક્શન મળે છે. આ 3 માં ના આવે યા 4th ની અંદર આવે એવું યાદ રાખો તો પણ ચાલશે. સો હોપફુલી તમને લોકોને આવી રીતનું એક લિસ્ટ યાદ રહ્યું હશે. તમે જે એના શોર્ટ ફોર્મ છે એ આવી રીતે તમારી બુકમાં આવું ટાઇટલ આપી મતલબ આવો ચાર્ટ બનાવી નાખો અને નીચે જે તમે યાદ રાખવા માટે જે મૂક્યું હોય એ પોઈન્ટ્સ તમે અહીંયા નીચે લખી કાઢો અને તમારી પાસે એક નાનકડો ચાર્ટ પ્રિપેર કરો એવું હું એક્સપેક્ટ કરું છું. ઓકે, આગળ વધીએ પણ એ પહેલા તમે એક ચાર્ટ બનાવી નાખો. યસ, ઓકે. તમે લોકોએ હોપફુલી એ કરી નાખ્યું છે કામ જે મેં તમને સોંપ્યું. હવે આગળ વધીએ સેક્શનમાં. નંબર 3 આપ્યું છે ક્વોલિફાઇંગ લિમિટ. અત્યારે ટેમ્પરરી 2 મિનિટ નથી સમજી રહ્યા, પહેલા નાના બીજા પોઈન્ટ્સ જે ETG ના ઇમ્પોર્ટન્ટ છે એ ટીક કરાવી દઉં તમને નીચે અધર પોઈન્ટ્સમાંથી. તો પહેલા એમ કે છે કે where an assessee has claimed and has been allowed any deduction under this section in respect of any amount of donation, the same amount will not qualify for deduction under any other provision of the act for the same or any other assessment year. So એકવાર અહીંયા ડિડક્શન મળ્યું આ એક્ટમાં મતલબ આ સેક્શનમાં, તો બીજી કોઈ સેક્શનમાં નહીં મળે. ઓબ્વિયસલી આમ પણ હું ડોનેશન બીજી કોઈ સેક્શન્સમાં અલાઉ નથી થતું હતું, પણ તોય વાત છે. ડોનેશન ઇન કાઇન્ડ શેલ નોટ ક્વોલિફાય ફોર ડિડક્શન. એટલે કેશ ડોનેશન જોવું જોઈએ, કોઈ કાઇન્ડ ડોનેશન નહીં ચાલે. તમે કોઈ વસ્તુ કેવી કઈ આપી દીધી નહીં થઈ શકે ડિડક્શન. યસ, ઓકે. નંબર 3 વેરી ઇમ્પોર્ટન્ટ, માર્કેટેડ સ્ટાર કરી દો એમાં. માર્કેટેડ એઝ ઇમ્પોર્ટન્ટ. No deduction shall be allowed in respect of donation of any sum exceeding ₹2000 unless such sum is paid by any mode other than cash. એટલે કેશ સિવાય તમે પે કર્યું હોવું જોઈએ. 2000 રૂપિયા સુધી ડોનેટ કરવું હોય ને તો તમે કેશમાં કરો. 2000 થી વધારે તમારે ડોનેશન કરવું હોય તો તમારે કમ્પલસરીલી ચેક ચાર્જ જોઈશે. હવે અધર દેન કેશ લખ્યું છે એટલે ઇવન બેરર ચેક એ ચાલતું હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એવું કંઈ ત્યાં બીજું કંઈ ખાસ લખ્યું નથી. ક્લિયર? તો કહેવાનો મતલબ એમ છે કે 2000 થી વધારે
તમે કેશમાં ડિડક્શન કેશથી તમારે ડોનેશન આપો તો એ ડિડક્શન મળશે નહીં. યસ, એટલું રાખો. હવે જે છે એ ક્વોલિફાઈંગ લિમિટ, જે આ વિથ લિમિટ જે છે એ શું છે? તો કે જો ધ લિમિટ ઇઝ, હવે હું તમને સમજાવું છું ધ લિમિટ. સો ધ લિમિટ ઇઝ 10% of adjusted gross total income. Now what is this 10% of adjusted gross total income and what is this limit? તો કે આ લિમિટ એમ કે છે કે for the purpose of these two deductions, 100% with limit and 50% with limit, the amount of donation, મેં શું કીધું? The amount of donation cannot exceed the limit, not the amount of deduction. બહુ બધા પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ને એવો ડાઉટ છે કે છે ને લિમિટ જે છે ને એ ડિડક્શનમાં લાગે, લિમિટ ડોનેશનમાં ના લાગે. ડોનેશન તો તમે ગમે તેટલું આપી શકો, પણ એમાંથી જે ડિડક્શન આવે ને એ આ લિમિટમાં હોવું જોઈએ. આન્સર ઇઝ નો. એનાથી ફરક શું પડે એ હું તમને સમ કરાવીશ આની પછીના સેશનમાં, ત્યારે સમજાવીશ. પણ કહેવાનો મતલબ મારો એમ છે કે ધ લિમિટ ઇઝ 10% ઓફ એડજસ્ટેડ ગ્રોસ ટોટલ ઇન્કમ. ધ લિમિટ ઇઝ 10% ઓફ એડજસ્ટેડ ગ્રોસ the limit is 10% of adjusted gross total income, and that limit is for donation amount, not for deduction amount. આટલું લખો. નેક્સ્ટ સેશન ની અંદર તમને ઓટોમેટિકલી સમજાઈ જશે કે મેં શું કીધું, ડોનેશન અમાઉન્ટ ડિડક્શન અમાઉન્ટ થી શું ફરક પડે છે. સો 10% of adjusted GTI. Now what is this adjusted GTI? What is this adjusted gross total income? So the adjusted gross total income, gross total income ખબર છે, બધા હેડ ની ઇન્કમ નો ટોટલ કરી નાખ્યો, ક્લબિંગ સેટ ઓફ ની પ્રોવિઝન નું કરી દીધું. પણ એડજસ્ટેડ એટલે તો કે એડજસ્ટેડ મતલબ તમારે ઈ ગ્રોસ ટોટલ ઇન્કમ જે આવી એમાંથી તમારે લેસ કરી દેવાના છે ડિડક્શન્સ અંડર સેક્શન 80C to 80U. તો કે સર તો પછી ગ્રોસ ટોટલ ઇન્કમ માંથી હું લેસ કરી દઉં 80C to 80U તો એ ઓટોમેટિકલી ટોટલ ઇન્કમ બની ગઈ. પણ એક્સેપ્ટ, નહીતર તો એવો જ વર્ડ યુઝ કરી લઉં ને કે ગ્રોસ ટોટલ ઇન્કમ ને ખાલી ટોટલ ઇન્કમ નહીં, પણ એક્સેપ્ટ 80G, મતલબ 80G વાળું જે ડિડક્શન જે અત્યારે જે ગણી રહ્યા છે ઈ ગણ્યા સિવાયના જે બીજા ડિડક્શન હોય, લાઈક તમે 80C તમે LIC પ્રીમિયમ ભર્યું, તમે નોટિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ્સ લીધા, તમે હાઉસિંગ લોન નું રીપેમેન્ટ કર્યું, ડિડક્ટ કરી લો. 80D તમે મેડિક્લેમ ભર્યું, ડિડક્ટ કરી લો GTI માંથી. યસ, એ પછી પણ 80G ડોનેશન જે અહીંયા ગણો છો એ ડિડક્ટ કરવાનું નથી. સો 80G સિવાયના બધા ડિડક્શન જે છે એ તમે અહીંથી લેસ કરી લો. લેસ કરી દો આમાંથી એવી ઇન્કમ કે જે એક્ઝમ્પ્ટ હોય. સો income on which tax is not payable, so એ પણ તમે લેસ કરી દો. હજી એક વસ્તુ લેસ કરી દો. કેમ? કારણ કે એ ઇન્કમ એમ કે છે જેના પર તમે ટેક્સ નથી આપવાના, તો એવી ઇન્કમમાંથી અમારે ડોનેશન આપવું નથી, અમારે તમને ડોનેશનનું ડિડક્શન અલાઉ કરવું નથી. એન્ડ ઓબ્વિયસલી બીજી બે ઇન્કમ જે કહે છે which is short term capital gain under section 111A and long term capital gain under section 112 and 112A. તો આ બંને આ ત્રણેય સેક્શન્સમાં આમ પણ આપણને લોકોને 80C to 80U વાળા પણ ડિડક્શન નથી મળતા. તો એમ કે છે કે અમે 80G ની એલિજિબિલિટી ચેક કરવા માટે આ સેક્શન્સની ઇન્કમ છે એને કન્સિડર નહીં કરીએ. સમજો આ લેસ કરવાથી, આ ઇન્કમ લેસ કરવાથી તમારું 80G માં જે તમને ડિડક્શન મળે, જે ડોનેશન તમે કરી શકો ને એની અમાઉન્ટ ઘટી જાય છે. સો આ લેસ કરવાથી બેનિફિટ નથી થતો, આ લેસ કરવાથી તમને લોસ જાય છે. એમ કે છે કે તમારી જે ઇન શોર્ટ આમ જુઓ તો તમારી ટોટલ ઇન્કમ ધેટ ટુ એમાંથી આ સ્પેશિયલ રેટ વાળી ઇન્કમ કાઢી નાખો, એ પછી જે ઇન્કમ બચી એ ઇન્કમના 10% એટલું જ તમે શું કરી શકો, એટલું જ તમે ડોનેશન કરી શકો. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? આટલું તમને સમજાય છે? યસ. સો હવે આપણે લોકો સમજીએ કે 10% ની જે લિમિટ લાગે એનાથી ઇફેક્ટ કેવી રીતે આવશે. લેટ અસ છે તમારી ગ્રોસ ટોટલ ઇન્કમ છે 5 લાખ, તમે એમાંથી 5 લાખમાંથી 2 લાખ તો તમારી એવી ઇન્કમ છે, 5 લાખમાંથી 1 લાખ એવી ઇન્કમ છે કે જે 111A કે 112 માં જતી હોય. તો 5 લાખમાંથી 1 લાખ ગયા એટલે 4 લાખ રહ્યા. તમે માની લો કે 80C to 80U એના ડિડક્શન જે છે, 80C to 80U એના જે ડિડક્શન જે છે એ તમારા બીજા 50,000 છે. તો બચ્યા કેટલા? તો કે બચ્યા સર 3,50,000. માની લો કે બીજી જે ઇન્કમ જે છે જેના પર ટેક્સ ઇઝ નોટ પેબલ, આમ તો ગ્રોસ ટોટલ ઇન્કમમાં આવે જ નહીં એ વસ્તુ, પણ ઠીક છે, આ તો તમે કદાચ કેલ્ક્યુલેટ કરી દીધી હોય તો ઇગ્નોર કરીએ. સો ઓકે, તો ઇન્કમ આમ તો નીલ થઈ જશે ટેક્સ. તો આપણે એક્ઝામ્પલ થોડુંક બદલીએ. ગ્રોસ ટોટલ ઇન્કમ લેટ અસ સે 10 લાખ છે. 10 લાખમાંથી
એસટીસીજી અને એલટીસીજી વાળું ઈ છે 1 લાખ અને ડિડક્શન અંડર સેક્શન 80C ટુ 80U ઈ છે 1 લાખ, તો 8 લાખ બચી ઇન્કમ. યસ, તો આ જે 8 લાખ જે છે એના તમારે કરવાના 10%. સો આ 10% એટલે થયા 80,000. આ 80,000 ઈ ડિડક્શન ની નહીં, ઈ ડોનેશન ની લિમિટ છે. મતલબ 80,000 થી વધારે તમે આ બંને સેક્શન માં, મતલબ આ બંને પર્પઝ માટે તમે ડોનેશન કરી શકો નહીં. 100% વિથ લિમિટ એટલે ફેમિલી પ્લાનિંગ અને પેલું ઓલિમ્પિક એસોસિએશન વાળું. યસ, સો એ 100% વિથ લિમિટ ને 50% એટલે એની અધર. સો આ બંનેમાં થઈને તમારે ડોનેશન કરવાનું છે 80,000 રૂપીસ. ડિડક્શન નહીં, ડોનેશન. સમજજો. જે હું તમને કહું છું, જે નેક્સ્ટ લેક્ચરમાં સમથી પણ તમને ક્લેરિટી આવશે. મેં તમને કીધું ઘણા સીએ પણ એમાં ભૂલ કરતા હોય છે પ્રેક્ટિકલી. 50% માની લો કે આવી 180,000 ની લિમિટ છે, મેં કીધું એમ ડોનેશન ની લિમિટ છે, ડિડક્શન ની નહીં. તો ઘણા સીએ ના માઇન્ડમાં કેવું હોય કે હું જો 1,60,000 ડોનેટ કરું ને, 1,60,000 ડોનેટ કરું તો એના 50% આ જગ્યાએ મેં કોઈ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશનમાં કે એમાં આ જગ્યાએ મેં 1,60,000 ડોનેટ કર્યા. સો એના 50% એટલે 80,000 એને એમ થાય કે 80,000 લિમિટમાં છે તો મને ડિડક્શન મળશે. ધેટ ઇઝ રોંગ. ધેટ ઇઝ રોંગ. આ ડિડક્શન ની નહીં, અગેન ડોનેશન ની લિમિટ છે. જો એ 1,60,000 ડોનેટ કરે છે તો અહીંયા એને એમ જોવાનું કે કેટલું ડોનેટ કરી શકે એમ હતો, તો કે ડોનેટ કરી શકે એમ હતો 80,000. સો 160 માંથી 80,000 જ તે ડોનેટ કરી શકે અને 80,000 ના પણ કરવા પડશે 50%. એટલે મેક્સિમમ ડિડક્શન જો ઈ આ 80,000 ઈ અહીંયા યુટિલાઇઝ કરવા માંગતો હોય તો એને મેક્સિમમ ડિડક્શન કેટલું મળે? 80,000 ના 50%, ધેટ ઇઝ 40,000 રૂપીસ. ક્લિયર ઓર નોટ? યસ. માની લો કે કોઈએ આ બંને જગ્યાએ ડોનેશન કર્યું છે. કોઈએ અહીંયા પણ 40,000 ડોનેટ કર્યા, કોઈએ અહીંયા 50,000 ડોનેટ કર્યા છે માની લો 100% વિથ લિમિટમાં, અને અહીંયા પણ 50,000 ડોનેટ કર્યા છે. Now how much amount you can claim, how much amount you can donate for ATG 100% with limit and 50% with limit? So the maximum limit is 80,000. એટલે 50-50 કર્યા છે. તો કે સર પહેલા કયું ડિડક્શન, મતલબ પહેલા કયું વાળું કન્સિડર કરવું જોઈએ? આમાં પ્રોપોર્શનેટ કરવા જશું કે સર 44 બાય એક કામ કરીએ, બેને ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન કરી દઈએ, 40,000 અને 40,000. નો, એવું ના વિચારે, લોજિકલી વિચારો. તમને 80,000 નું ડોનેશન મળે છે, સો તમારે ઓબ્વિયસલી પહેલા 50,000 નું ડોનેશન જ ડિડક્ટ કરી લેવાય. કેમ? બીકોઝ ઈ 50,000 નો બેનિફિટ તમે લેશો 80 માંથી 50 નો, તો 30,000 હજી બચશે અને આ 50,000 સામે તમને પૂરા 50,000 ATG ની અંદર ડિડક્શન મળી જશે. ક્લિયર ઓર નોટ? કારણ કે એમાં 100% છે, જેટલું ડોનેટ કર્યું એના 100%. સો એ 50,000 પહેલા આ વાળું ડિડક્શન લઈ લેવાય, સો પૂરા 50 એ મળી ગયા. અને આ 50 માંથી બદલે તમે કેટલા લઈ શકો? 30. તો એ 30,000 લઈ લો, એમાં 50% મળે છે. સો 30,000 ના 50% એટલે 15,000 મળ્યા. સો તમારું ટોટલ ડિડક્શન ઈ 50 + 15 ઇઝ ઇક્વલ ટુ 65,000 રૂપીસ થયું. તમારી મેક્સિમમ લિમિટ જે ડિડક્શન ની થઈ ગઈ ઈ 65,000 થયું. જો લિમિટ હતી 80,000, ઈ હતી ડોનેશન ની, નહીં કે ડિડક્શન ની. યસ ઓર નો? સો તમારી 65,000 નું તમને ડોનેશન મળે. માની લો કે તમે 1 લાખ રૂપીસ અહીંયા ડોનેટ કર્યા હોય, 1 લાખ અહીંયા ડોનેટ કર્યા હોય અને અહીંયા 80,000 આવ્યું તો પૂરેપૂરા આ 1 લાખ માંથી 80,000 લઈ લેવાય. સો પૂરું 100% એનું, એટલે 80,000 તમને ડિડક્શન મળી જાય. ક્લિયર ઓર નોટ? સો હોપફુલી તમને લોકોને આ ક્લિયર થઈ ગયું હશે. મેં કીધું એમ, જો માની લો કે તમે અહીંયા 1 લાખ નથી કરી, અહીંયા કાંઈ જ નથી કર્યું અને અહીંયા 1 લાખ ડોનેટ કર્યા છે, તો અહીંયા 1 લાખ ની બદલે 80,000, એટલે 80,000 ના 50% એટલે 40,000 તમને ડિડક્શન મળે. યસ, આટલું તમને સમજાશે? યસ ઓર નો? સો કોઈ પણ ટાઈપના, હા માની લો કે મેં અહીંયા ડોનેટ કર્યા 100% વિધાઉટ લિમિટ કે 50% વિધાઉટ લિમિટમાં, તો એ અહીંયા કન્સિડર જ નથી કરવાના. માની લો કે તમે અહીંયા 50 લાખ ડોનેટ કરી દીધા, આ 80,000 ને ઈ 50 લાખ સાથે કોઈ લેવા દેવા નથી, બીકોઝ ઈ તો શું છે 100% વિધાઉટ લિમિટ, 50% વિધાઉટ લિમિટ. એના નામમાં જ છે વિધાઉટ લિમિટ. સો લિમિટ માટે ઈ બંને આવશે જ નહીં. લિમિટ માટે ખાલી અહીંયા જે કોન્ટ્રીબ્યુટ કર્યું છે એ જ ગણવાનું છે. યસ, સો હોપફુલી આ તમને લોકોને ક્લિયર થઈ ગયું હશે. આની પછીનો જે સેશન હશે એની અંદર હું તમને એક સમ કરાવીશ જે મોડ્યુલમાં આપ્યો છે. તમારે ખુદ નથી કરવાનો, હું તમને લોકોને આના પછીના લેક્ચરની અંદર એ સમ તમને લોકોને કેલ્ક્યુલેટ કરાવી દઈશ. આ રીતનું આ જે છે એ તમે લખી નાખો અને તમને મોડ્યુલની અંદર પેજ નંબર 7.47 માં તમે થર્ડ પોઈન્ટમાં ક્વોલિફાઇંગ લિમિટમાં તમે રીડ પણ કરી શકો છો that these steps are given. Is it clear everyone? Yes, સ્ટેપ નંબર 1 જુઓ. એમાં તમને શું કીધું છે એને? એમાં તમને આ કમ્પ્યુટેશન શીખવાડ્યું છે. યસ, યસ, કમ્પ્યુટેશન છે એની અંદર રીડ કર્યું. સ્ટેપ નંબર 2 એમાં કેલ્ક્યુલેટ 10%, મતલબ જે ઉપર સ્ટેપ 1 આવ્યું ને 10%, અને સ્ટેપ 3 કેલ્ક્યુલેટ એક્ચ્યુઅલ ડોનેશન કે જે આ બંનેનો ટોટલ થાય. ઓકે, સ્ટેપ 4 તો એમ કે છે કે લોઅર ઓફ 2 and 3 ઇઝ મેક્સિમમ પરમિસિબલ ડિડક્શન. મતલબ હા,
આ 80,000 લિમિટ છે. હવે માની લો અહીંયા 10 કર્યું અને અહીંયા 10 કર્યું તો ટોટલ જ 20 થયું. તો પછી 80,000 ના મળે તો પછી 20 થી વધારે ડિડક્શન ના થઈ શકે. તો લોજિકની વાત છે. યસ, ઓકે. અને એમ કે છે the said deduction is adjusted first against the donation qualifying for 100% deduction. obviously મેં કીધું એમ તો જ તમારું બેનિફિટ થાય. and thereafter 50% balance qualifies for thereafter 50% of the balance qualifies for deduction under section 80G. મતલબ આના માટે પછી જે બેલેન્સ બચે 80G આના માટે મતલબ 50% વિથ લિમિટ માટે યુઝ કરવાનું રહેશે. ઇઝ ઇટ ક્લિયર? યસ. તો આટલું તમને લોકોને હોપફુલી સમજાઈ ગયું હશે, ક્લિયર અપ પણ થઈ ગયું હશે. અને આ હતું 80G. આના સમથી આપણે લોકો નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીશું ફ્રેન્ડ્સ. સો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ છીએ. થેન્ક યુ એવરીવન.